જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. હું છું ટીના ઠક્કર. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપણી ખાસ સિરીઝ ભારતની પવિત્ર નદીઓ અને મંદિરોના રહસ્યના પહેલા એપિસોડમાં આપણે પાવનકારીમાં ગંગાના રહસ્ય વિશે વિગતવાર વાત કરી હતી. મેં ત્યારે જ કહ્યું હતું કે આ પ્લેલિસ્ટમાં આપણે ભારતની બધી જ પવિત્ર નદીઓ અને મંદિરોના દિવ્ય સફર પર આગળ વધીશું. અને આજે આ સફર આપણને લઈ આવી છે એક એવી પવિત્ર નદીના કિનારે જેનો આજે જન્મદિવસ છે. હા, આજે અષાઢ સુદ સાતમ એટલે કે તાપી જયંતિ છે. તો ચાલો આજે જાણીએ સૂર્યપુત્રી માતા તાપીના કેટલાક એવા અદ્વૈત રહસ્ય જે કદાચ તમે નહીં જાણતા હો. સૌથી પહેલા પૌરાણિક રહસ્ય, સૂર્યપુત્રી અને શનિદેવના બહેન. મિત્રો, શાસ્ત્રો મુજબ ગંગા નદી પૃથ્વી પર અવતર્યા છે, પણ તાપી નદીનો મહિમા પણ ખૂબ જ રોચક અને રહસ્યમય છે. સ્કંદ પુરાણ અનુસાર તાપી નદી એ સાક્ષાત સૂર્યનારાયણ અને તેમના પત્ની છાયાદેવીના પુત્રી છે. એટલે કે તેઓ ન્યાયના દેવતા શનિદેવના બહેન છે. સૂર્યદેવે પોતાના અતિશય તાપથી બ્રહ્માંડને બચાવવા અને પૃથ્વી પર શીતળતા પ્રદાન કરવા માટે પોતાની પુત્રી તાપીને પૃથ્વી પર મોકલ્યા હતા. ગંગા સ્નાન, નર્મદા દર્શન અને તાપી સ્મરણ. મિત્રો, આધ્યાત્મિક શક્તિ તાપીજીનું વર્ણન કરતા આવું એક આપણે વાક્ય ઘણીવાર સાંભળ્યું હશે. મિત્રો, તાપી નદીનો મહિમા વર્ણવતી એક બહુ રોચક અને પ્રચલિત કથા છે. કહેવાય છે કે જે પુણ્ય ગંગા નદીમાં સ્નાન કરવાથી મળે છે અને નર્મદા નદીના દર્શન કરવાથી મળે છે, તે જ પરમ પુણ્ય માતા તાપીના તો સ્મરણ અને શ્રદ્ધાભાવથી નામ લેવાથી જ મળી જાય છે. એટલે કે તાપીજીનું તો નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર અને પાવન બની જાય છે. આ આધ્યાત્મિક શક્તિ તો તાપીજીની છે જ, પણ તેની સાથે સાથે તેનું વૈજ્ઞાનિક અને ભૌગોલિક તથ્ય પણ ખૂબ જ રોચક અને જાણવા જેવું છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ તાપી નદી એક બહુ મોટું વૈજ્ઞાનિક રહસ્ય છે. મિત્રો, ભારતની મોટા ભાગની નદી પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. પરંતુ તાપી અને નર્મદા ભારતની એવી મુખ્ય નદીઓ છે જે ઉલટી દિશામાં વહે છે, એટલે કે પશ્ચિમ તરફ વહે છે. માતા તાપીની આ દિવ્ય સફર શરૂ થાય છે મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં આવેલી પવિત્ર સાતપુડા પર્વતમાળાના મુલતાઈ નામના કુંડમાંથી. આ કુંડને મૂળ તાપી પણ કહેવાય છે. સાતપુડા પર્વતમાળાના મુલતાઈ કુંડમાંથી નીકળીને આ નદી ભારતના 3 મુખ્ય રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છેલ્લે આપણા ગુજરાતમાં આવી અને સુરતમાં વિરામ લેતા અરબી સમુદ્રને મળે છે. સાતપુડા પર્વતમાળામાંથી શરૂ કરીને સમુદ્રને મળવા સુધીની માતા તાપીની સફર 724 કિલોમીટર લાંબી છે અને મહારાષ્ટ્રમાં વહેતી પૂર્ણા નદી તાપી નદીની સૌથી મોટી સહાયક નદી છે. હવે સવાલ એ થાય છે કે આ નદી પશ્ચિમ તરફ કેમ વહે છે? વિજ્ઞાન કહે છે કે સાતપુડા પર્વતમાળાની વચ્ચે એક વિશાળ રિફ્ટ વેલી છે, એટલે કે ફાટખીણ. એટલે કે સાદી ભાષામાં સમજીએ તો કુદરતી તિરાડ આવેલી છે. આ ખીણનો કુદરતી ઢોળાવ જ પશ્ચિમ તરફ હોવાથી તાપી નદી બાકીની નદીઓની જેમ બંગાળની ખાડીમાં જવાને બદલે ઉલટી દિશામાં દોડી અને આપણા ડાયમંડ સિટી એવા સુરતના ડુમ્મસ પાસે ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. હું આપણું સુરત કહીશ, કારણ કે તાપી કિનારે વસેલા મૂળ નામ સૂર્યાપુર અને હાલનું સુરત એની જ હું વતની છું. અને આજે તાપી કિનારે રહીને તાપી જયંતિના પાવન પવિત્ર દિવસે તાપી માતાની ગૌરવગાથા અને મહાત્મય મારી આ વિડીયોના માધ્યમથી વર્ણવું છું એ મારું પરમ સૌભાગ્ય જ છે. અને આપણા સુરતની વાત આવે એટલે કહેવું પડે કે તાપી નદી તો સુરતની જીવાદોરી છે. ખડખડ હસતી રમતી સુરતની વચ્ચે વહેતી આ નદીની સુંદરતા સુરતના ભવ્ય મોટા મોટા બ્રિજ પરથી જોવી એ પણ એક લહાવો છે. સુરતને પાણી પૂરું પાડતો ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ એટલે કે ઉકાઈ ડેમ વલ્લભસાગર સરોવર પણ આ જ તાપી નદી પર બાંધવામાં આવ્યો છે. સુરતના અડાજણ અને રાંદેર વિસ્તારના પૌરાણિક મંદિરો જે માતા તાપીના સદીઓ જૂની સાક્ષી પૂરે છે. તો મિત્રો, આજે તાપી જયંતિના આ પાવન અવસરે આવો આપણે સૌ સાથે મળીને સૂર્યપુત્રી માતા તાપીને વંદન કરીએ અને સંકલ્પ કરીએ કે આપણી પવિત્ર નદીઓને આપણે સ્વચ્છ અને સુંદર રાખીશું. આપ સૌને
માતા તાપીના આ ઇતિહાસ અને ભૌગોલિક રહસ્ય કેવા લાગ્યા તે કમેન્ટ ચોક્કસથી કરી અને જણાવજો. આપણી આ નદીઓ અને મંદિરોના રહસ્યની પ્લેલિસ્ટનો આગળનો એપિસોડ કયો જોવો છે આપે એ પણ ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. આપ સૌને તાપી જયંતીની ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.